નવનીતભાઈ આપણી સાથે જોડાયેલા છે. નવનીતભાઈ, જયરાજ આહિરની ધરપકડ અને આ વિષય પર સૌથી પહેલી પ્રતિક્રિયા આપની. બસ જે એની ધરપકડ થઈ છે એ બાબત હું ખુશ છું અને મારા સમાજ, મારા આગેવાનોનો હું આભાર માનું છું, મીડિયા મિત્રોનો આભાર માનું છું, સરકારશ્રીનો આભાર માનું છું. જે અન્ય હવે પછીના જે બાકી છે આરોપીની ધરપકડ વહેલી તકે થાય એવી આશા રાખું છું. નવનીતભાઈ, જે ન્યાયની માંગણી આખો સમાજ કરી રહ્યો હતો અને તમે પણ કરી રહ્યા હતા, જયરાજ આહિરની ધરપકડથી એ ન્યાય મળી ગયો છે? ના, હજુ તપાસ બેન બાકી છે. જે ત્યાં જ્યાં કાવતરા રચવામાં આવ્યા છે, અન્ય જે થોડું થોડું બાકી છે. નવનીતભાઈ, પોલીસે જે અત્યારે ધરપકડ પછી પ્રેસ કોન્ફરન્સ કરી, એમાં રેન્જ આઈજીનું એવું કહેવું હતું કે તમારી અને જયરાજ આહિરની કંઈ જૂની બબાલ હોઈ શકે, કાં તો જયરાજ આહિરને તમારાથી કંઈ અનબન થઈ હોય, એના કારણે પણ આ કાવતરું થયું હોય એવી સંભાવનાઓ છે. તો શું પહેલા એવું કંઈ થયું છે? ના, અત્યારનું જ છે. પહેલાનું કઈ નથી. જે બાપાને વિડીયો બનાવવા બાબતનું છે ને એ બાબતથી. આગળ શું અપેક્ષા રાખો છો? કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ જયરાજ આહિર સામે અને બીજા આરોપીઓ સામે? જે કાયદા કઈ મુજબ જે કલમો લાગી છે એ કલમ મુજબ એને સજા થવી જોઈએ. કોર્ટ મારફત જે કઈ ન્યાયની પ્રક્રિયા પ્રમાણે એને જે કઈ સજા થવી જોઈએ તે થવી જોઈએ. નવનીતભાઈ, કાર્યક્રમ થવાનો છે, ફરી એકવાર પૂછી રહી છું, 1 તારીખે એ બધા અમારા આગેવાનોને વાતચીત થઈને પછી નક્કી થશે. અને આ આખી લડાઈમાં જેટલા પણ સમાજના લોકોએ સાથે, તમારા સમાજના નેતાએ બધાએ તમારો સાથ આપ્યો છે, એ લોકોને શું કહેશો? એને બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. મારા જેટલા આગેવાનો છે, મારા યુવા મિત્રો છે, સોશિયલ મીડિયા જે બધા યુવા વર્ગ છે અમારો, એ બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. સરકારશ્રીનો પણ આભાર માનું છું. SIT નો પણ હવે આભાર માનું છું. અમારું જે વકીલ મંડળ છે એનો પણ હું આભાર માનું છું. હવે એવું લાગી રહ્યું છે કે SIT એ બરાબર કામ કર્યું કે હજુ લાગે છે કે તપાસમાં વાર કરી? જી, એ તો બધું તપાસનો વિષય હતો. એ પ્રમાણે જે અત્યારે તો યોગ્ય દિશામાં કામ થયું છે. બીજા કેટલા આરોપીઓ તમને લાગે છે કે હજુ પકડાશે? હજુ મારી ગણતરી પ્રમાણે હજુ થોડાક આવશે. હજી થોડા નામ આવશે. ઓકે. હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી આખી લડાઈમાં શરૂઆતથી તમારી સાથે હતા. એમના કયા પછી SIT ની રચના ને બધું થયું, એ લોકોની ભૂમિકામાં પણ બહુ બધા સવાલો આવ્યા હતા કે એમણે ખાલી SIT ની રચના કરાવી અને પછી કંઈ ના કર્યું. એવું બેન ન હોય ને. અમારા સમાજ માટે, અમારા સમાજના જે છે એ જ છે. એ તો લોકો તો પ્રશ્ન કરવાના આમથી આમ, પણ પૂરતા પુરાવા બધું સમયસર જે થોડો ટાઈમ લાગ્યો એના કારણે માણસો કોઈ ના કોઈ ટ્રોલ કરતા હોય આમથી આમ, પણ એ તો અમારી જોડે જ છે અને હંમેશા પોલીસ સમાજની સાથે રહેવાના છે. પોલીસ જે PI ડાંગરની વાત હતી અને બીજા પોલીસ પટેલ જે હતા એની પૂછપરછ થઈ હતી. હજી એ લોકો સામે પણ કાર્યવાહી થાય એવી સંભાવનાઓ છે એવું પોલીસે કહ્યું છે. જી, એની મારી પણ એ જ માંગણી છે કે આવા જે પોલીસ કર્મીઓ છે જે ખાખી વર્દીને ડાઘ બેસાડે એવાને હું તો કોઈ ડિસમિસ કરવા જોઈએ એવી મારી માંગણી છે. તે દિશામાં તપાસ કરીને આનો કેટલો એમાં રોલ છે, DYSP અને PI એને બેને તો હું તો એમ કહું છું આની તપાસ કરીને જો આની ભૂમિકા એમાં છે જ એવા પુરાવા મેં પણ આપેલા જ છે. બરોબર. જો પહેલેથી જ એને યોગ્ય દિશામાં તપાસ નથી કરી, ત્યાર પછી એની તપાસ પછી કેટલા આરોપીઓ પકડાણા છે, કેટલું બધું થયું છે. બરોબર. તો આ લોકો આવું કામ કરતા હોય, આવા અધિકારીઓ, એને તો ડિસમિસ જ કરવા જોઈએ. ઓકે. થેન્ક યુ સો મચ નવનીતભાઈ.